સવારમાં વાગી ગયા છે 9 વાગ્યા છે. જાવ છે ગામડી એટલે કે માતાજી આ બાજુ અમારા વેગ ભાઈ છે. તો ફાઇનલી ગાઈસ આપણે ઘરેથી સોહનપુરા જવા નીકળી ગયા છે. જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા વિડીયોમાં. તો ગાઈસ આજે છે અંધારી આઠમ અને અમારે અત્યારે જવું છે સવારમાં વાગી ગયા છે 9 વાગ્યા છે. જાવ છે ગામડી એટલે કે માતાજી આ બાજુ અમારા વેગ ભાઈ છે. જય માતાજી રંપા. જય માતાજી. હવનમાં જાઉં છે ગાઈસ, તો હવન છે અહીંયા જવું છે. અહીંયા જઈને પછી જવાનું છે અમારે રાધનપુર. રંપાને લઈ જાય છે દવાખાને, તાવ આવી ગયો છે. તને ખબર હે? આ બાજુ છે વિવેક ભાઈ અને બાજુ રંપા અને અમારે દીશુબેન જ્યાં છે આગળ. તો ચલો ગાઈસ ફટાફટ આપણે જઈએ માતાજી બાઇક લઈને, ને વિવેક. તો ફાઇનલી ગાઈસ અત્યારે આપણે પહોંચી ગયા છે ગામડી એટલે કે માતાજી. અને અમારે વાસના બે વાહના બે છોકરા હડતા જાય છે માતાજી. આ બાજુ અમારા લાલાભાઈ છે. તો ગાઈસ આપણે પણ જવું છે દર્શન કરવા. તો થોડી વાર અહીં રહીએ પછી જઈએ ગાઈસ આપણે સીધા હવે માતાજીએ. તો ચલો હવે જઈએ આપણે માતાજીના મંદિરે. ગાઈસ આજે છે આઠમ, અમે અત્યારે જઈ રહ્યા છીએ હવે માતાજીએ દર્શન કરવા માટે. અમારા લાલ દેખાય છે બુધાલાલ. હશે ગાઈસ આગળ જવાનો રસ્તો માતાજીએ જવાનો. તો હવે આપણે જઈને મળીએ સીધા માતાજીએ દર્શન કરીએ. ક્યાં કરશે હવન. તો ફાઇનલી ગાઈસ આપણે અત્યારે પહોંચી જશે માતાજીના મંદિરે. હશે ગાઈસ અમારા કુળદેવીમાં મહાકાળીમાં. તો આપણે દર્શન પૂજા કરી લઈએ. બાજુમાં છે હવનકુંડ છે, હવન પણ ગાઈસ ચાલુ છે. બાજુ બેઠા છે કંઢિયા કહો કરે છે. જો ગાઈસ ચાલુ છે હવન. તો ફટાફટ અમારે દીશુબેન પણ આવી ગયા છે. તો ચલો હવે આપણે જઈએ. મારી હું તો ઉતારું તારી આરતી માં. ખમ્મા ખમ્મા હો મારી બાત, મારી હું તો ઉતારું તારી આરતી માં. સ્વરૂપે તારો વાસ મારી. તો ફાઇનલી ગાઈસ આપણે સામે એમાં ગયા હતા. અહીંયા જઈને હતા અત્યારે આવી ગયા છે રહોડામાં. આ બાજુ ગાઈસ છે અમારા આઈતીભાઈ. તો ગાઈસ રસોડું પણ ચાલુ થઈ ગયું છે, જમવાનું ચાલુ થઈ ગયું છે. આ બાજુ બધા અમારા વાહના છોકરા છે. અને આ છે ગાઈસ જમવાની બધી આઈટમ છે. મોહનથાળ, દાળ ભાત, પૂરી એવું બધું છે ગાઈસ. તો ચલો ફટાફટ જમી લઈએ. આ બાજુ અમારા એમ કે ભાઈ અને રંભો પણ આવી ગયા છે ખાવા. તો ચલો ફટાફટ ખાઈને આપણે જવું છે અહીંથી રાધનપુર. એ લાલા તરમાં લાજી નામ 10 પકલાયો નામ મેરી ને
તો ફાઇનલી ગાઈસ આપણે હવનમાં ગયા હતા જમીન હવન ભવન પતી ગયો છે વાગી ગયા છે 2 વાગ્યા છે અને રંભા અત્યારે તૈયારી કરે છે અમારા ગાઈસ જવાનું છે સોહનપુરા બાજુમાં દીશુબેન છે દીશુ છે ને ભેગી ઘરે આવી હતી બધા ત્યારે પહેરાવશું તો ગાઈસ રાત પર ગયા હતા દીશુબેન માટે આપણે ચડીઓ લાવ્યા છો તારું આ ઓલાના ફરક નહીં પહેરા ત્યારે આવું પહેરા બધા પહેરવા પહેર લેજે નહીં એનું ના તરતર મામા તો જવાનું તો ફાઇનલી ગાઈસ આપણે ઘરેથી સોહનપુરા જવા નીકળી ગયા છે આ બાજુમાં દીશુબેન છે અને આ બાજુ છે વિવેકભાઈ અને રંપા તો ગાઈસ આપણે વળી આ બાજુ જવાનું છે એટલે કે સોહનપુરા જવાનું છે હમણાં હા શું આપું જીસીબી હે સામે પડી છે લોડર ને અમારે વિવેકભાઈ રાજી થઈ ગયા આબો હે મીરે થયો 1 વાગે 2 હે બે હે 2 अच्छा गाइस आबो ये तो देखाय ये देखाय છે જેને કેરીઓ દેખાય છે ગાઈસ અમને દેખાય તમને નહીં દેખાતી લગભગ તો અત્યારે આપણે હાઈવે માંથી ઉભા રહ્યા છે શેરડીનો રસ પીવા દીશુબેનનો રસ પીવા રસ પીવાનો હે ને એમ ઠંડો ઠંડો આ બાજુ રંભા છે રંભાને પણ શેરડીનો રસ પીવાનો છે એમ ને અને આ બધું છે ગાઈસ આપણે ચલા ફટાફટ રસ પીને અહીંથી આપણે નીકળીએ જવાનું છે ગાઈસ સોહનપુરા માટે ચલો જોઈને મળીએ હવે આપણે શિક્ષા સોહનપુરા સુધી સ્ટોપિંગ કરશું તો બતાવશું બાકી નહીં ઉપાડીએ તો નહીં બતાવું તો ગાઈસ ચલો જઈએ આપણે અત્યારે સોહનપુરા આપણું જ્યુસ પણ આવી ગયું છે અહીં હાલે જો તો ગાઈસ શરબત આવી ગયું છે તો ફાઇનલી ગાઈસ આપણે શરબત પી રહ્યા છે શેરડીનો રસ ને વેફર પીવે છે તો આજે અમારા ભાવ પાસે તો ગાઈસ હવે આપણે અહીંથી જવું છે તો ચલો ગઈને મળીશું સીધા આપણે જઈને સોહનપુરા ડાયરેક્ટ રંભાના ખેતરે નહીં રંભા તો ફાઇનલી ગાઈસ સાંજ પડી જઈ છે 6 વાગી જશે ને આપણે અત્યારે પહોંચી જાય છે સોલરમાં એટલે કે સોહનપુરા થઈ જાય રંભા આવી જશે ને રંભા તમે તમારા પિયરમાં ઘણા દાડા આવ્યા હાલે તો મહિનો જેવું થવા આવ્યો છે કે નહીં થયો મહિનો નહીં થયો એક 22 દાડા છે ને વિવેક ક્યાં કન આવ્યો આ બાજુમાં દીશુબેન છે ને આ બાજુ આપણે તો ચલો ગાઈસ હવે પહોંચ્યા પછી તો દીશુ મામાના ઘરે ગાઈસ આપણે અત્યારે સોહનપુરા પહોંચી ગયા છે રંભા જો એના ઘરે પહોંચવા આવી છે તો આપણે પણ જઈએ ગાઈસ અહીંયા તો ફાઇનલી ગાઈસ સાંજ પડી ગઈ છે ને અમારા દીશુબેન આ બાજુ ઊંચા છે અને વિવેકભાઈ હેંચકા મેંખે ને શું કરે તો હેંખેરો હતો તને આખું ગમે હે આખું ગમે હે હા આખો તો આખો તો ફાઇનલી ગાઈસ તો પડી છે બાકી જશે 6:30-7 વાગ્યા છે ને મને રંભા જો ગાઈસ ખેતરે આવતા પર બોટકાવું પડીને આવે છે સારનો તો બાળો હાથમી ગયો છે એમ કે અને રંભા ગયા હતા ખેતરમાં તો સાર લઈને આવતા રહેશે સારનો ટેવો પણ કરી નાખ્યો છે ગાઈસ અને આપણે હતા વિવેકભાઈ દીશુબેનને બધા અહીંયા પણ કરે તો ગાઈસ સાંજ પડી છે અંધારો થઈ ગઈ છે ને મારા રંભાની અત્યારે બનાવી રહ્યા છે રોટલા અંધારે બેઠા બેઠા બનાવે છે ગાઈસ ચૂલે રોટલા જો ગાઈસ એમ તો ફાઇનલી ગાઈસ રાતે અંધારું થઈ ગયું છે 8:30 વાગી ગયા છે અને રંભા અમારું ઊંઘ આખું રહેશે પાણીને આપણે પણ ગાઈસ વારું બીજું કરી રહ્યા છે રાત પડી ગઈ છે સુઈ જવાનો ટાઈમ થઈ ગયો છે તો ફટાફટ સુઈ જવું છે વેરું તમારે ઉઠું થોડું અમે તો ઉઠતા પહેલાં તૈયાર જશે હા ચેટ કરી લઈને જવાનું છે ને તમારે તો બધાને એ વાત સાચી છે ને છોકરા આપણે મોડા ઉઠે તો ગાઈસ અંધારું છે બહુ આપણે એવું માનવાનું કે આપણે હાથથી આવ્યો વિડીયો ગાઈસ આપણે અહીંયા પૂરો કરશું વિડીયોને લાઈક કરો શેર કરો ઘણા દિવસ પછી બ્લોગ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો નેક્સ્ટ વિડીયોમાં ત્યાં જય માતાજી